અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોર પરિવારના 2 સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ગુજરાતમાં ચોરીને ઘટનાનો અંજામ આપતા સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબત એ છે કે ઝડપાયેલા 2 આરોપીઓ માત્ર ફ્લેટમાં જ ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલ હતા, કારણ કે વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત બેસી ગઈ હતી. અકબર સૈફી નામના આરોપીની માતા રજિયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. અમદાવાદ શહેર વિસ્તારમાં અમારી ટીમ મિલકત સંબંધી બનતા ગુના અટકાવવાની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી પરમાર અને સ્ટાફના માણસો અંગીરાએ બાતમી મળેલી કે 2 ઇસમો કેટલોક ચોરીનો મુદ્દામાલ લઈને ફરી રહ્યા છે. જે બાતમી આધારે સદર બંને ઇસમોને અટકાયત કરતા અટકાયતી અકબર ઉર્ફે ફિરોઝ સન ઓફ સુલતાન રફીક સૈફી રહેવાસી 180 ઇન્દ્રપ્રસ્થ કરોલી શાહજહાનપુર ટીલામોડ તાલુકા ગાઝિયાબાદ યુપી તથા રમેશ ઉર્ફે કાલુ સન ઓફ બૈસાખીરામ રામચંદ્ર રાજપૂત રહેવાસી 178 દુર્ગાગલી નંબર 3 મોજપુર કચ્છી કોલોની જમનાબાદ દિલ્હી નાઓને એક સોનાના સિક્કા નંગ 7, સોનાની વીટી 1, ચાંદીના સિક્કા નંગ 7, સોનાની ચેન, આધાર કાર્ડ 2, ચૂંટણી કાર્ડ 2 તેમજ મોબાઈલ નંગ 6 મળી કુલ રૂપિયા 74,500